તો ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા અમદાવાદના ખાનપુર ખાતે રાઇફલ શૂટિંગ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. રમશે ગુજરાત જીતશે ગુજરાત અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા રાઇફલ પિસ્તોલ શૂટિંગનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા આજથી એટલે કે 16 મે થી 21 મે સુધી યોજાઈ રહી છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસીપી ક્રાઇમ અજીત રાજન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આખા ગુજરાતમાંથી 12,000 રાઇફલ તથા પિસ્તોલ શૂટરે આ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ સ્પર્ધામાં 24 અલગ અલગ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં રાઇફલ પિસ્ટલ, 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ, 22 સ્પોર્ટ્સ પિસ્ટલ, શોટગન સહિતની અલગ અલગ કેટેગરી નક્કી કરી છે. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ કુલ 72 જેટલા વિજેતા શૂટર રાજ્યભરમાંથી મળવાના છે. માં માત્ર અત્યારે જે સ્પોર્ટ્સ ઉદ્યોગ ગુજરાતના અંતર્ગત ચાલી રહ્યું છે, જેનું આયોજન અત્યારે ગુજરાત રાઇફલ એસોસિએશન કરી રહ્યું છે, એની અંદર આપણને લગભગ 12,000 જેવી એન્ટ્રી મળી છે, જેની અંદર અલગ અલગ 10 મીટર, 25 મીટર, 50 મીટર તથા શોટગન ઇવેન્ટ, જે ટ્રેપ ને ડબલ ટ્રેપ હોય, એવા અલગ અલગ ઇવેન્ટમાં 12,000 એન્ટ્રીઝ આપણને મળી છે. આની અંદર 10 મીટર એર રાઇફલ અને પિસ્તોલ હોય છે. આની અંદર 25 મીટરની મેન વુમેનની કેટેગરી હોય છે, જે ઓરિજિનલ બોડી આપણે કહીએ છીએ, ફાયર આર્મ્સ જેને કહેવાય, એ હોય છે. 50 મીટર ઇવેન્ટ હોય છે, જેની અંદર 50 મીટર રાઇફલ, જે ઓલિમ્પિક ઇવેન્ટ છે, એ બી 3 પોઝિશનમાં હોય છે. અને શોટગનના ઇવેન્ટ છે, જે ટ્રેપ અને ડબલ ટ્રેપ કહેવાય છે.